હાલમાં યુજીસી દ્વારા જે નવા નિયમો લાવવામાં આવ્યા છે એના માટેનો ભારે વિવાદ ચાલી રહ્યો છે. તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે આ કયા નિયમો છે જેનાથી આ વિવાદ સર્જાયો છે. મિત્રો, યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા 13 જાન્યુઆરી 2026 ના રોજ 4 નવા નિયમો લાવવામાં આવ્યા છે, જેને યુજીસી પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન 2026 નામ આપવામાં આવ્યું છે. શું છે આ 4 નવા નિયમો? ચલો આવો જોઈએ. પહેલો નિયમ એમ કહે છે કે દરેક યુનિવર્સિટી અને કોલેજની અંદર ઇક્વિટી સેન્ટર, ઇક્વિટી કમિટી અને ઇક્વિટી સ્ક્વોડની રચના કરવાની ફરજિયાત રહેશે. બીજો નિયમ એમ કહે છે કે જાતિવાદ દ્વારા જે ભેદભાવ થાય છે એને રોકવા માટે 24x7 હેલ્પલાઇન નંબર તથા સ્પેશિયલ ડેસ્કની શરૂઆત કરવાની રહેશે. ત્રીજો નિયમ એમ કહે છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો દ્વારા જે ભેદભાવની ફરિયાદો થાય છે એના ઉપર કડક નજર રાખવામાં આવશે. અને ચોથો નિયમ એમ કહે છે જો આ નિયમો કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજ લાગુ નહીં કરે તો યુજીસી તેનું નામ રદ કરશે અને તેનો ફંડ અટકાવી શકે છે. તો આ 4 નિયમોના કારણે અત્યારે ભારે વિવાદ સર્જાયો છે. આઈ હોપ કે તમને મારા વિડીયો દ્વારા કંઈક ને કંઈક સારી માહિતી મળી હશે. પ્લીઝ લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.